હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાએ મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું કોથમીર મરચાંની ગ્રીન ચટણીની રેસીપી. આ ચટણી છે સ્પાઈસી અને ખાટી મીઠી એવી આપણે ચટણી બનાવીશું. તમારી ચટણી કાળી પડી જતી હોય તો આજે આપણે એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી તમારી ચટણી બિલકુલ પણ કાળી નહીં પડે. અને આ ગ્રીન ચટણી તમે ચાટ સાથે કે ભેળ સાથે, સેન્ડવિચ સાથે ખાશો તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ખાટી મીઠી ગ્રીન ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા લીધા છે. આટલા છે તે ધાણા લઈ લીધા છે મેં. હવે આપણે આ ધાણા છે તેને જો આવી કુમળી ડાળખી હોય તે આપણે કુમળી ડાળખી સહિત આપણે લેવાની છે. તેનાથી ચટણી એકદમ સરસ એવી બને છે. અને જાડા ડાળખા હોય તો તેને આપણે અલગ કરી લેવાના છે. હવે છે મેં આવી રીતે કુમળા ડાળખા સહિત મેં લીલા ધાણા લીધા છે. હવે આપણે આ લીલા ધાણાને છે તે આપણે મોટું મોટું કટ કરી લેવાનું છે. મોટું મોટું કટ કરીશું તો આપણે ચટણી છે બનાવવામાં સહેલી રહેશે. અત્યારે છે માર્કેટમાં છે લીલા ધાણા સરસ એવા મળતા હોય છે. અને અત્યારે જ આપણે શિયાળામાં જ આપણે આ ચટણી બનાવતા હોય છે. અને લીલા ધાણા સરસ એવા મળી જતા હોય છે. હવે બધું મોટું મોટું મેં કટ કરી લીધું છે. હવે તમને બતાવી દઉં છું. આવી રીતે આપણે મોટું મોટું કટ કરી લેવાનું છે. હવે છે મેં એક મિક્સર જાર લેવાનું છે. આપણે મિક્સર જાર લીધું જેમાં આપણે મોટું કટ કરેલું લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. જો તમારે એકસાથે આટલા લીલા ધાણા ન સમાય તો તમે થોડા થોડા પણ એડ કરી શકો છો. હવે મેં લીલા ધાણા છે તે એડ કરી દીધા છે. હવે છે મેં દારિયા લીધા છે નાની વાટકી જેટલા, અંદાજે 2 ચમચી જેટલા છે તે દારિયા લીધા છે. અને 2 ચમચી જેટલી મેં ઝીણી સેવ લીધી છે તે આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં લસણ લીધું છે 7-8 કળી, તેને મોટું મોટું કટ કરી લીધું છે. તે લસણને પણ આપણે એડ કરી દઈશું. હવે છે તે મેં મરચાં લીધા છે. મરચાં તમારા તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો. મેં મરચાં છે તે તીખા લીધા છે કેમ કે મારી ચટણી થોડીક તીખી એવી બનાવી છે. તમે મોરા મરચાં પણ લઈ શકો છો. તેને આપણે મોટું આવી રીતે કટ કરી લેવાનું છે. હવે છે તેમાં 1 ચમચી જેટલી છે તે આપણે ખાંડ એડ કરીશું. આ ચટણી આપણે ખાટી મીઠી બનાવવાના છીએ. હવે છે તેમાં આપણે નિમક એડ કરીશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી જેટલું મેં નિમક એડ કર્યું છે. હવે એક આદુનો ટુકડો લઈ લીધો છે. હવે તેને આપણે પણ આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું. હવે છે તેમાં આપણે લીંબુનો રસ મેં લીધો છે, એક મોટો લીંબુનો રસ, તે આપણે એડ કરી દઈશું. હવે છે આપણે એક વસ્તુ એવી ઉમેરવાના છે જેનાથી આપણી ચટણી છે એ કાળી પણ નહીં પડે અને લાંબો સમય સુધી સારી રહેશે. હવે છે તેમાં આપણે ઉમેરીશું બરફના ટુકડા. મેં 3-4 બરફના ટુકડા લઈ લીધા છે તે આપણે એડ કરી દઈશું. ઢાંકણ બંધ કરીને આપણે ચટણીને સરસ એવી પીસી લેવાની છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. જો ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે. હવે મને થોડીક હજી ઘાટી લાગે છે એટલા માટે હું છે પાણી એડ કરું છું કેમ કે આ ચટણી છે હું સેન્ડવિચ માટે બનાવું છું. તેમાં ચટણી છે થોડીક ઢીલી હોય છે. હવે થોડુંક આપણે પાણી એડ કરી દઈશું અને સરસ રીતે આપણે ચમચીની મદદથી સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. હવે છે તેને આપણે ઢાંકણ બંધ કરીને પાછી સરસ એવી આપણે ચટણીને છે તે પીસી લેવાની છે. હવે ઢાંકણ આપણે ખોલી લેશું. જો તમે જોતાં જ લાગે છે ને કલર એકદમ સરસ એવો આવ્યો છે અને ચટણી પણ એકદમ સરસ એવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણી તમે આવી રીતે બનાવશો તો ચટણી તમારે કાળી પણ નહીં પડે, લાંબો સમય સુધી આવી જ રહેશે. હવે તેને આપણે એક બાઉલમાં છે તે લઈ લઈશું. એક બાઉલમાં મેં લઈ લીધી છે. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી લીલા ધાણા અને મરચાંની. આ ચટણી છે તમે ભેળ સાથે ખાઈ શકો છો, ચાટ સાથે ખાઈ શકો છો, સેન્ડવિચ સાથે ખાઈ શકો છો. અને ઘરમાં છે તમે શાક ના હોય તો પણ આ ચટણી તમે ખાઈ શકો છો. શાકની પણ જરૂર નથી પડતી. એટલી ટેસ્ટી અને ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થાય છે. તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ચટણી તમારે થીક બનાવવા માટે તમે તેમાં સેવ એડ કરી શકો છો. અને જો સેવ ના હોય તો દારિયા પણ એડ કરી શકો છો. અને જો તમારી પાસે દારિયા ના હોય તો તમે છે તે ટોપરાનું જે છીણ હોય તે પણ એડ કરી શકો છો. અને જો ટોપરાનું છીણ ના હોય તો તમે સફેદ તલ છે તે પણ એડ કરી શકો છો. સફેદ તલથી પણ સરસ એવી ચટણી બનીને તૈયાર થાય છે. તૈયાર છે લીલા ધાણા અને મરચાંની ચટણી. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક્સ ફોર વોચિંગ.